નજીક બદલાપુરમાં એક માર્ગ અકસ્માતમાં બે પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે. જન્મદિવસની ઉજવણી બાદ ઘરે પરત ફરી રહેલા 3 મિત્રો માટે આ સફર જીવનની છેલ્લી સફર સાબિત થઈ છે. હાઈ સ્પીડ BMW કાર નિયંત્રણ ગુમાવતા હાઈવેની સુરક્ષા વાળ સાથે એટલી જોરથી અથડાઈ કે 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસમાં કારની ઝડપ લગભગ 250 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું સામે આવી રહ્યું છે. મુંબઈ નજીકના બદલાપુરમાં વિસ્તારમાં સર્જાયેલો આ ગમખ્વાર અકસ્માત સૌને ચોંકાવી દીધો છે. અચાનક ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા કાર હાઈવેની સલામતી વાળ સાથે ધડાકેભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનામાં 2 લોકોને ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રીજો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, હાઈવે પેટ્રોલિંગ ટીમ અને બચાવ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા, જ્યારે ઘાયલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ હાલમાં અકસ્માતના ચોક્કસ કારણો તપાસ કરી રહી છે. વધુ ઝડપે ડ્રાઈવર અંગે તેમજ અન્ય સંજોગો અકસ્માત માટે જવાબદાર હતા કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. બદલાપુરનો આ અકસ્માત માત્ર એક ઘટના નથી, પરંતુ માર્ગ સુરક્ષા અંગે એક ગંભીર ચેતવણી છે. થોડા સમયના રોમાંચિક સ્પીડ ક્યારેક આખી જિંદગીનો અંત લાવી શકે છે. 2 પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યાના દુઃખમાં છે, જ્યારે એક જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.